બોલ ગોગડી, હુકમ ફોન કર્યો તો? એમ નહીં, મેં તને 3 વાર આખી રિંગ પૂરી કરી, કેમ ફોન નહોતું પાડ્યો? એટલી બધી બીજી થઈ ગઈ છો? એટલી બધી બીજી કાઈ નહોતી, હું કામ કરતી હતી અને બાજુમાં જ મારા હાહુ કામ કરતા. જો તારો ફોન ઉપાડો ને તારે એરે લાંબી વાત થાય એટલે દર વખતે મને સંભળાવ્યા કરે. અમારે વહુ તો નકરી ફોનમાં વાતો કર્યા જ કરે, ફોનમાં જ નકરી વાતો કરે. એમ પિયરેથી એટલા ફોન આવે, આવા નવા છે ને આજુબાજુ વાળા બે આવે ને મારા હાહુ ખોઈસરા કર્યા કરે ને મારી બુરાઈ કર્યા કરે, એટલે મેં ફોન નહોતું પાડ્યો. અને તને કહું, ગમે એનો ફોન હોય પણ એના મોઢે એક જ વાત કે જીગુને પિયરેથી ફોન આવે. તારો ફોન આવે, તું તો મારી બેનપણી છો, બીજું બધું ફોન આવે પણ એને એ શંકા કે મારા પિયરેથી જ ફોન આવે, મારા પિયરેથી જ આવે. એને છે ને મગજમાં ઘરી ગયું, એટલે મેં ફોન નહોતો ઉપાડ્યો. અને ગોગડી તને કહું, મારા પિયરિયા વાળા હું કઈ ગાંડા થઈ ગયા છે તો મને દીમાં 3-3, 4-4 વખત ફોન કરે. એ બધા સમજણા જ છે, પણ મારા હાવને એમ છે કે પિયરિયા વાળા આખો દી જીગુએ વાતો જ કર્યા કરે, ફોનમાં વાતો જ કર્યા કરે અને જીગુને કામ કરવાનું દે, એવું છે ને મગજમાં ફિટ થઈ ગયું. કાંઈ નહીં, સારું જે હોય એ. પણ મેં તને ફોન એટલે કર્યો તો કે તું આવી નહીં ને, બહુ મજા આવી. એમ રખડવા જતા 5 દિવસ ધૂળેટીની રજામાં, પણ આમ જો એટલી મજા આવી કે એની વાત જ જવા દે. સારું ને ગોગડી, તારા ભાઈ હારા છે, તમે ફરવા જાવ, રખડવા જાવ, અને હું ભાઈની ભમરાળી કે મારે ફરવાનું રખડવાનું નામ પડે ને એટલે એક ખૂણામાંથી ડોહો ઉલ્લે, એક ખૂણામાંથી ડોહી ઉલ્લે, અને જીગરને કીધું ન થાય, કામ કામ કામ, આખી જિંદગી એને કામ જ. ગમે ત્યાં ફરવાનું નામ આવે એટલે તૈણી મારી ઉપર તૂટી પડે. એટલે હું કહેવાનું જ મેં બંધ કરી દીધું છે કે મારે ક્યાંય રખડવા જવું છે, ફરવા જવું. પણ એમ નહીં, તું જીગરને કહેતી હોય તો કે આખો દિવસ, આખું અઠવાડિયું, આખો મહિનો, આખું વરહ હું કામ કરું, વરહમાં 1-2 વાર તો રખડવા લઈ જાય. ગોગડી, એ વાત ખોટી. એના મોઢે છે ને રખડવા જવાનું, ફરવા જવાનું મેં નક્કી કરી લીધું, કહેવાનું જ નહીં. અત્યારે લગી હું કેતી આવતી, પણ મારી ઉપર છે ને વડકા ડાયસ્યા મળે ભરવા. ફરવાની તો વાત અલગ રહી, બાંધવા મળે મારી આવી. અને તૈણી એક છે, આ જીગર તો હાવ માવડિયો છે, માવડિયો. એના મમ્મી પપ્પા કે ને એમ જ કરે. જાજુ તો મારા હાહુ જો આમ એક રૂમમાં બોલાવે જીગરને, અને એટલી સાવી ટાઈટ કરે, એટલી સાવી ટાઈટ કરે કે એની વાત જ નહીં. એટલે ગોગડી, મેં તો નક્કી કર્યું છે, કાંઈ કહેવાનું નહીં, થાય એટલું કામ કરવાનું, અને એને સારું લાગે ને લઈ જાય તો ભલે, બાકી સાનમુનું કામ કર્યા કરવાનું, અને જે થાય ને એ ઘરમાં જોયા કરવાનું, આપણે બીજું બોલવાનું નહીં. હું એમ સમજે કે મારા નસીબમાં આવું હતું, મને આવું મળ્યું. કાંઈ વાંધો નહીં, હાલ જીગુ, હવે હું ફોન મેકું છું, મારે થોડુંક કામ છે. સાંજે આપણે છે ને રૂબરૂ મળીશું ને તે વાતો કરીએ. આ વાંધો નહીં, હારું હાલ મેક. મારી તો કઈ જિંદગી છે, આખી જિંદગી કામ કામ કામ, બીજી વાત જ નહીં. નહીં કે રખડવા જવાનું, નહીં કે ફરવા જવાનું, બસ સવારે ઉઠીને હાન લગી નકરું કામ જ કરવાનું. કામ કરો, કામ કરો, કામ કરો, બીજી વાત જ નહીં. એ ભગવાન ને કોનું ખરાબ કર્યું છે તો તમે મને આવી સજા આપો છો? ગોગડીનો ઘરવાળો છે કેટલો સમજદાર છે, એવી જીગરને થોડીક સદબુદ્ધિ આપો ને. રખડવા ન લઈ જાય કાંઈ નહીં, પણ હારી હોટલમાં ખાવા તો લઈ જાય. મારે એટલી પ્રાર્થના સાંભળી લીજો. હે ભગવાન, સાંભળો છો ને? એ ગાંડી થઈ ગઈ છો કે હું એકલી હું બડબડ કરશો? કાંઈ એકલી બડબડ નથી કરતી, ભગવાન હારે વાતો કરું છું. શું વાત છે, તારે ભગવાન હારે ડાયરેક્ટ કનેક્શન લાગે છે? ભગવાન તારી સાંભળે છે? સાંભળતો હોય ભગવાન તો, મારી આ દિશા થોડી હોય. સાંભળે તો છે, પણ કેદી મારા ભાગ બદલે નસીબ બદલે એ તો ભગવાનને ખબર. તો વાત હું કરતી હતી તો કે ભગવાન હારે? કાંઈ નહીં, ભગવાન ને કહેતી હતી કે આ ગોગડીને હમણાં ફરવા ગયા તા, 3-4 દિવસ કેવી મોજ કરીને આવ્યા ધૂળેટીની રજામાં. એટલે ભગવાન ને એ જ કહેતી હતી કે ગોગડીને ઘરવાળાનો જેવો જીવ છે ને, પ્રેમાળ સ્વભાવ અને બાયુને બાય રખડવા જવાનો, એવી થોડીક સદબુદ્ધિ મારા જીગરને દેજે, આવું કહેતી હતી. તો કેમ થયું, ભગવાને સાંભળ્યું તારું? કાંઈ સામે જવાબ આપ્યો? એ તો મને નથી ખબર, પણ દર વખતે કોને કહું પછી? એટલે ભગવાન હારે વાતો કરો, જેદી સાંભળશે તેદી મને ઓટોમેટિક ખબર પડી જાય. તમે જેદી એમ કહો કે હાલ જીગુ ફરવા જાવું છે, તેદી મને એમ થાય કે મારા ભગવાને સાંભળ્યું. બસ હવે બંધ કર, અને આ ભગવાનની વાતોનું બધું જવા દે. તમારે બાયુને ક્યાંક રખડવા જવાનું હોય એટલે ઘેરે મગજમારી થાય ને થાય જ. પણ તમે બાયુ એટલું ન વિચારો કે ઘરવાળો કામે જાય, આપણા ઘરની પરિસ્થિતિ શું છે, ઘરમાં આવક કેવડી છે, એ તમારે કાંઈ નહીં જોવાનું. બસ ફરવા જાવું એટલે જાવું, રખડવા જાવું એટલે જાવું. એ તો જીગર મને ખબર જ હતી, એટલે હું ત્યાં કહું છું કે રખડવા ને ફરવા જવાની વાત થાય એટલે તમે આવા નવા બાના મોજ દેહો. એટલે હું ત્યાં તમને કેતી બંધ નથી થઈ ગઈ રખડવા જવાનું ફરવા જવાનું. તમને જે સારું લાગે એ ગણો, બીજું તો હું. અને હું એમ સમજે કે મારા ભાગમાં આવું હતું એટલે મારે ભોગવવાનું છે.
ભાઈ ભાગ તારા હારા છે, રખડવાય જાવ ને ફરવાય જાવ, પણ પડલા અત્યારે હાલ ભાત બાંધ એટલે આપણે જાય વાડીએ, મોડું થઈ ગયું હાલ. ના મારે ઈ જ કરવાનું છે, મોડું થઈ ગયું છે, ભાત બાંધ આગળ ભાત લઈને વાડીએ વિયા જાવ. હાન લગી નકરું કામ જ કરશું હાંજે આવીને ખાઈ નહીં, એટલો ઠાકડો લાગશે કે ક્યાંય બહાર જવાની ઈચ્છા જ નહીં થાય, હોઈ જવાનું. બસ મારા ભાગમાં તો ઈ જ છે. જોશો ને ભગવાન બધું, અત્યારે તમારું નામ દીધું, આટલું કીધું તો એને મોઢામાંથી એમ તો કીધું જ નહીં કે હા રખડવા જાવું કામ પૂરું થઈ જાય તો. થોડીક સદબુદ્ધિ આપ મારા જીગરને, થોડીક સદબુદ્ધિ આપ ભગવાન. સાંભળતો હોય ને તો થોડીક સદબુદ્ધિ આપી દે. મારે ક્યાંય ફરવા રખડવા ન જાવ, પણ ત્યાં ખાલી હોટલમાં જમવા લઈ જાય એટલી તો સદબુદ્ધિ આપ.